ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસની કામગીરીને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। તેવામાં આજે ભાવનગર પોલીસના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ભાવનગરના કોંગ્રેસના નેતાઓ ગાંજો અને કેફી પીણાની સિરપ લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ શું થયું તેની વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા અત્યંત કથળી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે ભાવનગરના પૂર્વ ધારાસભ્યએ પણ સજાગ થયા હતા અને જેને લઈને ધારાસભ્યએ કાયદાની કથળતી સ્થિતિનો ત્યાગ મેળવીને તાત્કાલિક રૂપે સુધારાના પગલાં લેવાય તેવી ભાવનગર એસપીને લેખિતમાં રજૂઆત કરી હતી। તેવામાં આજે ભાવનગર કોંગ્રેસના નેતાએ પોલીસની પોલ ખોલી નાખી છે, કારણ કે આ નેતાઓ ગાંજો અને કેફી પીણીની સિરપની બોટલ લઈને કલેક્ટરના ટેબલ ઉપર મૂકી હતી અને કહ્યું હતું કે ભાવનગરના યુવાધન બરબાદ થઈ રહ્યા છે, તમે કોઈ કાર્યવાહી કરો। કલેક્ટર કચેરીમાં ગાંજો લઈને પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે શું રજૂઆત કરી તે સાંભળો। અમે સાહેબ 13 તારીખે 13 ઓગસ્ટે એક આવેદનપત્ર આપેલું આપ બીજી યાત્રામાં બીજી હતા કે ભાવનગર શહેરમાં વ્યસનોને કારણે બહુ જ પ્રશ્નો ઊભા થયેલા છે। વર્તમાનપત્રો સતત એ બાબતે પત્રકારોની જાગૃતિ લાવવા પ્રયત્નો કરે છે, પણ સમૂહરાઓ છેલ્લા 2-3 વર્ષમાં દારૂ અને ડ્રગ્સે વધારે પડતું નુકસાન ઊભું કર્યું છે, જેની અસર આખા સિટીના યુવાનોમાં થાય છે। આખું સિટી ડિસ્ટર્બ છે, ધંધા રોજગારથી પણ વધારે નુકસાન આને કારણે થઈ રહ્યું છે। એટલે અમે એ વખતે સાહેબ આવી અને આવેદનપત્ર આપેલું કે આ બધું તાત્કાલિક બંધ થવું જોઈએ। આજે સાહેબ 1 મહિનો એ વાતનો થયો છે। અમે આપને અભિનંદન પણ આપશું કે સારી રેટ થઈ ગઈકાલે અને એ પહેલાં પણ થોડું ઘણું રેટ થઈ છે, પણ હજી પણ સાહેબ જો બધા ફિગર જોઈએ ફોટોના અને સામાજિક દ્રષ્ટિએ સોસાયટી એઝ અ હોલ તો હજી જોઈએ એવો કોઈ કંટ્રોલ ડ્રગ ઉપર આવ્યો નથી। દારૂનું ભાઈ આપણે સાહેબ સમજીએ તો એ વર્ષોથી ચાલુ આવતું દૂષણ છે, એક દિવસમાં બંધ ન થઈ શકાય। પ્રેક્ટિકલી અમે સમજીએ છીએ અને આપણી પણ મુશ્કેલીઓ કાયદાની છે એડમિનિસ્ટ્રેશનની, પણ ડ્રગ છે ને સાહેબ બહુ જ ડેન્જર છે અને એ છોકરાઓ વાયોલન્સીમાં સીધા સ્ટેપિંગ કરે છે, રાત્રે કોઈને માનતા નથી, જેમ ભાવે વાહનો લઈને નીકળે છે। તો ડ્રગમાં રૂટ સુધી જવામાં ભાવનગર પોલીસ હજી નથી પ્રોપરલી કામ કરતી એવું અમારું માનવાનું થાય છે। આપણી પાસે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ છો, આપણી ઉપર ફૂલ પાવર છે, સુપરવાઇઝરી બધાય। તો આપણે ગવર્મેન્ટ આજે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે ડ્રગ અને જે ગેરકાયદેસરનો દારૂ છે, પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે લાયસન્સ એને આપી દીધા છે, ઓકે, એમાં અમે ન પડીએ અત્યારે કે કઈ પરિસ્થિતિમાં આટલા બધા લાયસન્સ, આટલા બધા બીમાર માણસો, હજારો માણસો લાયસન્સી જે ભાવનગરમાં એક નવાઈની વાત છે, પણ પ્રોહિબિશન આપ્યા તો આપ્યા। પણ સાહેબ અમારી એક રિક્વેસ્ટ છે આજે હવે કે ડ્રગ ઉપર, ગાંજા ઉપર અને જે પર્ટિક્યુલર અમુક દવાઓ છે, મેડિસિન છે, મેડિકલ સ્ટોરોમાં સાહેબ આ દવાઓ એટલી બધી રેન્ડમલી મળે છે કે સાહેબ આ છે ને આ એક બોટલ બિયરનું કામ કરે છે અને મેડિકલ સ્ટોર ઉપર સાહેબ આ દવા રેન્ડમલી મળે છે। આવી 2 બોટલ છે ને એ નશો કરવા માટે કરે છે। નશો કરવાથી માણસ વાયોલન્ટ થાય ને સામાજિક નુકસાન કરે જુદી વાત છે, પણ પોતે ખોવાડી જાય તો એ ખરાબ જ છે ને, એનો પરિવાર તો એના કારણે હેરાન થાય છે। એક મને કે આ દવા પીને કોને વાયોલન્સી કરી એવો ધરકાવે કદાચ, પણ પોતે તો બિનજરૂરી દવા પીને નશામાં પડ્યો તે તો યુવા છે। મેડિકલ સ્ટોરો ઉપર, એજન્સીઓ ઉપર, ફાર્માસિસ્ટ ઉપર કોઈ કંટ્રોલ નથી સાહેબ। આ સાહેબ શુદ્ધિ વેચતું ડ્રગ છે, ગાંજો છે, રેન્ડમલી સાહેબ ચારે બાજુ ભાવનગરમાં બધા જે વિસ્તારો છે પબ્લિકલી, આ તમે ગધેડા ફિલ્ડની વાત કરીએ, ગધેડા ફિલ્ડની 2 તરફ ગાંજો હોય છે, આધાબાદ રોડ ઉપર હોય છે, ટેલિફોનથી ડિલિવરી થાય। આ સાહેબ ગાંજો જોતા વનસ્પતિ લાગે, પણ સાહેબ આ કેટલો બધો અને યુવાન છોકરા છોકરીઓ આપી અને ઘણું। શહેર કોંગ્રેસના પ્રમુખનો દાવો છે કે શહેરના વિવિધ વિસ્તારમાં એમડી ડ્રગ્સ, દેશી દારૂ અને નશીલા પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। જો ભાવનગરમાં 1 મહિનાની અંદર કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ નહીં સુધરે તો કોંગ્રેસ ફરી મેદાનમાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। ત્યારે અહીં સવાલ મોટો એ થાય છે કે જો નેતાઓ કલેક્ટર કચેરીએ ગાંજાનું સેમ્પલ લઈને પહોંચી શકતા હોય તો વિચારવા જેવી એ વાત છે કે શહેરમાં કેવી પરિસ્થિતિ હશે। અગાઉ પણ ભાવનગરના પૂર્વ ધારાસભ્યએ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા અત્યંત કથળી છે તે અંગેનો પત્ર ભાવનગર રેન્જ આઈજીને લખ્યો હતો। નેતાઓ ગાંજો અને કેફી પીણીની
સિરપની બોટલ લઈને કલેક્ટર કચેરીએ પહોંચતા હોય તે ઘટના પોલીસનું નાક કપાવા જેવી છે. હવે જોવાનું રહ્યું કે ભાવનગર પોલીસ પોતાનું નાક કેવી રીતે અને ક્યારે બચાવે છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.